હા હા, પદ્ધતિ સરની સમજણ નહીં હોય તો આપણું ગોલ કેમ આપણે? હા, તો આપણો ગોલ શું? તો આપણે આપણા ગોલે પહોંચી શકીએ? આપણા ડિસ્ટ્રિબ્યુશને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકીએ? નહીં. હવે આપણને તો ગુરુજી બેઠા હોય, પોથી ભરનારો માણસ એમ કે હાથમાં આખરી લ્યો એ બોલે ને આપણે એક વખત હજી આખરી પાણી પી લઈએ, બીજી વખત બોલે ને આપણે પાણી પી લઈએ. એ તત્વાચન બોલે તો વોટ ઇઝ મિનિંગ ઓફ તત્વાચન? હું તત્વનું આત્મન કરું છું એમ નહીં, હું તત્વને જાણવા માંગુ છું. તત્વાચન કહે એટલે ગુરુજી કે ગુરુજી બચારા બેઠા હોય, તત્વાચન કરાવો બોલો એ એમ ક્લીમસો શ્લોકી મેં એમ ક્લીમસો શ્લોકી મેં એમ ક્લીમસો. તત્વ સમજ્યા કે નહીં? તત્વ સમજવા માટે પ્રયત્ન કર્યો કે નહીં? આપણી સ્થિતિ ક્યારે ખુલશે? સ્થિતિ એટલે આપણા વિચારોની અંદર ચેતના ક્યારે જાગશે? ચેતના ક્યારે જાગશે? મિકેનિકલી કરવાથી નહીં જાગે, પણ તમારા હૃદય કમળની અંદર ત્યારે આ બધી વસ્તુ તમારા બ્રેનમાં ઉતારશો આપણે, આપણા બ્રેન આ હું શું કરું છું એ સમજીને કરું છું તો જ જાગશે. હા, આપણી કરતાં આપણી ઘરના બહેનો રસોઈ કરવાવાળા નિષ્ણાત છે. એને ભાખરીનો લોટ બાંધવાનો હોય તો એ જાડો લોટ જ લે, એ વધારે પડતું જ મોણ નાખે અને એ પાણી ઓછું જ નાખે. જ્યારે રોટલીનો લોટ હોય તો એ ઝીણો લોટ હોય, એ પાણીનો વધારે હોય, એ પછી આમાં કરીને પૂરવે. તો આપણે તો મનને આપણે પૂરવતા જ નથી. મનને કુણાવતા જ નથી. હા, બધાને દીક્ષિત થવું છે. અમે દીક્ષિત છીએ, અમે કર્મકાંડ જાણીએ. માફ કરજો, હું કર્મકાંડની સંસ્થા ચલાવું છું. મારે એની હારે વાંધા પડે છે સિદ્ધાંતે. મેં 98થી શરૂ કર્યું હતું, હજી સુધી ચાલે છે. મૂળ વસ્તુ એવી હતી કે મારા ગ્રાન્ડફાધરે વાસુદેવ વેધશાળા શરૂ કરી. મારા ગ્રાન્ડફાધર હરિદ્વારમાં જઈને પૂર્ણાભિષેકી થયા હતા. ઓહો, એ યુગમાં. વાહ. અને સંસ્કૃતના પ્રખર ઉપાસક હતા. એટલે ત્યાં એ જમાનામાં બ્રાહ્મણોને વેદને ઉપનિષદો ભણાવતા સાંજે. વાહ. એ પછી એના દેહાંત પછી 2-3 વર્ષો એના શિષ્યોએ ચલ્યું, પણ એ એવું પણ લાયક હતા ને શરીરથી ન થઈ શકે એવું થયું ને આવનારાની સંખ્યા ઘટી ગઈ. પછી ફાધરને એણે ત્યાં ગરીબ જ્ઞાતિની બહેનોને અનાજ વિતરણોને એવું બધું શરૂ કર્યું હતું. એમાં છેલ્લે અમારા હાથમાં એક વૈદ આવી ગયા, ફાધરને એના હાથમાં. એ વૈદને ત્યાં બેસાડ્યા, રિટાયર્ડ હતા એને. અહીંયા જે ઓલી આયુર્વેદિક કોલેજ છે ને એમાં પ્રોફેસર હતા. એટલે બ્રાહ્મણનો દીકરો આવે એને જલોય દેખાડે એટલે એને ફ્રી ઓફ ચાર્જ દવા આપવાની. વાહ. બરનાચલા પાસેથી પૈસા લેવાના. અને મારા પિતાશ્રીને 3-4 એના મિત્રો હતા બ્રાહ્મણો, એ બધા એનો ખર્ચો ભોગવતા.
એ વૈદે ઉંમર લાયક થયા અને એ આવતા બંધ થયા એટલે કે અમે 1988ની અંદર એની પાસેથી ચાવી લઈ લીધી અને 89ની અંદર પાઠશાળા શરૂ કરી કર્મકાંડ શીખવાડવા માટે. વાય આઈ ગો ઇન કર્મકાંડ, શું કામ મેં કર્મકાંડ શરૂ કરાવ્યું? જી 5 આંગળી આપણી હકી છે. નથી. ગરીબ મા બાપનો ઓછી આઈક્યુ વાળો છોકરો ભણશે નહીં તો